ગોંડલ ખાતે ગુજરાત ડીજીપી વિકાસ સહાયની પ્રેરણા અને રાજકોટ એસપી હિમકરસિંહની અધ્યક્ષતામાં પોલીસ અને સરપંચો વચ્ચે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જેનો હેતુ કાયદો વ્યવસ્થા સુધારવા, સંવાદ અને સહયોગ વધારવાનો હતો. તો કાર્યક્રમમાં સરપંચો, નગરપાલિકા સદસ્યો, સામાજિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. ગોંડલ બી ડિવિઝન પોલીસના જેપી રાવે સ્વાગત પ્રવચન કર્યું. પીઆઈ એડી પરમારે સાયબર છેતરપિંડીથી બચવા માહિતી આપી, જ્યારે પીઆઈ જે ખાચરે ભારતીય ન્યાય સંહિતા અને એફએસએલની ભૂમિકા સમજાવી. ડીવાયએસપી કેજી ઝાલાએ નાના વિવાદો અટકાવવા અને વોટ્સએપ ગ્રુપની પહેલની પ્રશંસા કરી. તો પ્રતિનિધિઓએ માંડવી ચોક અને સેન્ટ્રલ સિનેમા ચોકમાં પાર્કિંગ ટ્રાફિક સમસ્યાઓ રજૂ કરી. એસપી હિમકરસિંહે 6 લેન પૂર્ણ થતા સમસ્યા હળવી થવાની ખાતરી આપી અને ટ્રાફિક નિયમન માટે પોલીસ સ્ટાફ ટ્રેનની વ્યવસ્થા કરી. સરપંચોએ ટ્રાફિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રસ્તાની સમસ્યાઓ ઉઠાવી. વાછરા ગામના સરપંચે ગામમાં શાંતિ જાળવવાની સિદ્ધિની નોંધ લેવાઈ. તો એસપીએ ગુનાખોરી રોકવા, સીસીટીવી લગાવવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની વાત કરી, જેમાં 7 કરોડથી વધુના દબાણો દૂર થયા. કાર્યક્રમે પોલીસ જનતા વિશ્વાસ મજબૂત કર્યો. સમાપન રાષ્ટ્રગાન અને એએસઆઈ રવિ રાજસિંહ સરવૈયાની આભાર વિધિ થયો. ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબની સૂચનાથી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સંબંધિત સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે અહીંયા ગોંડલમાં પણ સરપંચશ્રીઓ સાથે સંવાદના કાર્યક્રમ યોજાયો હતો. આમાં ગોંડલ તાલુકાના તમામ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા. એની સાથે સાથે ગોંડલ નગરપાલિકાના જે કોર્પોરેટર્સ છે એ ઉપસ્થિત રહ્યા. એની સાથે સાથે અમુક સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. ઘણા બધા પ્રશ્નો પોલીસને મળ્યા છે. આમાં મુખ્ય જે પ્રશ્ન હતા એ ટ્રાફિકની સમસ્યા બાબતે હતા. એમાં સંબંધિત થાણા અધિકારીશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે અને આગળ પણ પોલીસ સરપંચશ્રીઓ અને જે આગેવાનશ્રીઓ છે બીજા એમની સાથે મળીને આગળ કામ કરતી રહેશે. કોઈ પણ સંબંધમાં કોઈ પણ ગામમાં કોઈ વ્યક્તિને પોલીસની જરૂર જણાય તો તુરત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા 100 નંબર ઉપર ફોન કરવો, એ પણ સૂચના આપી દેવામાં આવી. અને પોલીસ જનતાની સેવા સુરક્ષા માટે સદૈવ તત્પર રહેશે એવી ખાતરી અમારા દ્વારા આજે આપવામાં આવી છે. 6 લેનની કામગીરી ચાલુ છે. ટ્રાફિકને લઈને આગામી ભાર દેવામાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે? ટ્રાફિક સમસ્યા જે છે આ 6 લેન હાઈવે રાજકોટથી જે નીકળે છે, રાજકોટથી લઈને જેતપુર સુધી આ સમસ્યા છે. પણ એ સમસ્યાના નિરાકરણ માટે અમે જે પોઈન્ટ્સ છે નક્કી કરેલા છે જ્યાં ટ્રાફિક જામ થાય છે ત્યાં 12 જેટલી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એવા જે ઇમ્પોર્ટન્ટ જંકશન્સ છે જ્યાં સિંગલ પટ્ટી રોડ થાય છે અથવા બ્રિજની કામગીરી ચાલુ છે ત્યાં ટીઆરબી, જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના જવાનો જે છે એને ત્યાં લગાડવામાં આવ્યા છે. અને લોકોને બહુ ઓછામાં ઓછી સમસ્યા થાય એના પ્રયાસો પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. સંકિત બરવાડિયા સાથે ચક્રવાત ન્યૂઝ, ગોંડલ.